નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એકમ 8 પાર્ટ 2 માં રેડોક્સ પ્રક્રિયાઓ. એની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયા સમતોલ કેવી રીતે કરવી એના માટેની બે પદ્ધતિ છે. માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા જે આપણે ટીચિંગ કરીએ છીએ એની અંદર મેં કેટલીક પ્રક્રિયાઓનો અભ્યાસ તમને કરાવ્યો છે, પણ તેમ છતાં આપણે આ વિડીયો દ્વારા પણ એનો અભ્યાસ કરી લઈશું. એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં થતી આ પ્રક્રિયાઓ છે કે જેને આપણે બે પદ્ધતિ વડે બેલેન્સ કરી શકીએ છીએ. એક છે ઓક્સિડેશન આંક પદ્ધતિ અને બીજી છે ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ. આ બંને દ્વારા આપણે કરી શકીએ છીએ. પહેલી આપણે જોઈએ છે ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા આપેલ સમીકરણને સમતોલ કેવી રીતે કરવું, અને પ્રક્રિયા એસિડિક માધ્યમમાં છે કે બેઝિક માધ્યમમાં છે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે જો એસિડિક માધ્યમમાં હોય તો વીજભાર બેલેન્સ કરવા માટે H અને O પરમાણુનું બેલેન્સ કરવા માટે આપણે H2O અને H+ લેતા હોઈએ છીએ. એવી જ રીતે બેઝિક માધ્યમ હોય તો OH-1 અને H અને O નું સંતુલન કરવા માટે H2O આપણે લેતા હોઈએ છીએ. બરાબર, તો આ પ્રક્રિયા આપણે જોઈએ અહીંયા. ઓક્સિડેશન આંકનો પણ એક વિડીયો આપણે મૂકી દઈશું. ઓક્સિડેશન આંક શોધવાનું આપણે તમને સમજાવી દીધું છે. અહીંયા પણ આપણે દરેક ના ઓક્સિડેશન આંક એ પ્રથમ સ્ટેપ છે આપણે. બરાબર, એટલે ફર્સ્ટ સ્ટેપ આપણે પહેલું શું હશે તો કે અહીંયા દરેક પરમાણુના ઓક્સિડેશન આંક લખવા. હું થોડું ટૂંકમાં લખીશ અહીંયા ઓક્સિડેશન આંક લખું. બરાબર, એટલે આપણે સમીકરણને ફરીથી લખીશું. P4 solid plus OH- aqueous will give PH3 ફોસ્ફિન કહેવાય છે ને પ્લસ HPO2 aqueous. બરાબર, P4 છે અણુ છે, મોલેક્યુલ છે, માટે એનો ઓક્સિડેશન નંબર લખાય છે 0. બરાબર, OH- બેઝિક માધ્યમ છે અહીંયા આપણે, એટલે અહીંયા લેતા નથી પણ જનરલી આપણે લઈ લઈએ છીએ. તો ઓક્સિજનનો -2 છે, હાઇડ્રોજનનો અહીંયા +1 હોય છે. બરાબર, -1 છે, OH -1 છે. બરાબર, એટલે કોઈ પણ આયન આગળ ધારો કે છે એને OH છે કે OH છે, બેઝિક માધ્યમ હોય એટલે. PH3 માં ફોસ્ફરસનો ઓક્સિજન થાય છે -3, હાઇડ્રોજનનો થાય છે +1. બરાબર, હાઇડ્રેટ નથી, આપણે વાત થઈ ગઈ છે. PH3 ફોસ્ફિન એ હાઇડ્રેટ સોલ્યુશન નથી, માટે એની અંદર હાઇડ્રેટ છે, પરંતુ અહીંયા હાઇડ્રોજન સાથે જોડાયેલું જે ફોસ્ફરસ છે P છે એની વિદ્યુત ઋણતા વધારે છે, માટે એનો નેગેટિવ મળે છે અને હાઇડ્રોજનનો આપણને +1 મળે છે. બરાબર, HPO2 હું ફરીથી અહીંયા ગણતરી કરું છું, ધ્યાન રાખજો. HPO2 બરાબર, આપણે હાઇડ્રોજનનો ખબર છે કે +1 છે, ફોસ્ફરસનો શોધવાનો છે, ઓક્સિજનનો -2 છે. બરાબર, એટલે આપણે લખી દીધું કે આ તો +1 છે, આ -2 છે. બરાબર, આનો શોધવાનો છે, માટે +1 પ્લસ ફોસ્ફરસનો X પ્લસ 2 કૌંસમાં -2 ઓક્સિજનનો ઇઝ ઇક્વલ ટુ -1 ઉપર જે ચાર્જ આપેલો છે તે. બરાબર, એટલે 1 પ્લસ X 2 × 4 તો માઈનસ થશે, -4 ઇઝ ઇક્વલ ટુ -1. -4 પ્લસ 1 -3 માટે X -3 ઇઝ ઇક્વલ ટુ -1. -3 આ તરફ જશે એટલે +3 થશે, માટે X ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 3. 3 માંથી એક બાદ કરો એટલે શું રહેશે? -2 ના રહે, જેનું ચિહ્ન હોય એ જ આવે. 3 - 1 મતલબ +2, X ઇઝ ઇક્વલ ટુ +2. જે સંખ્યા આગળ મોટું ચિહ્ન છે, મોટી સંખ્યા આગળ જે ચિહ્ન છે એ ચિહ્ન આપણે લગાવવાનું છે +2, માટે X ઇઝ ઇક્વલ ટુ +2. બરાબર, એટલે આપણને ફોસ્ફરસ ની જે ઓક્સિડેશન અવસ્થા મળે છે એ છે +2. બરાબર, એટલે અહીંયા ખ્યાલ આવી ગયો કેવી રીતે ઓક્સિડેશન નંબર શોધવાના છે. હવે સેકન્ડ સ્ટેપ આપણું જે છે એ સ્ટેપ આપણે એ જોવાનું છે કે જેના ઓક્સિડેશન નંબર બદલાય છે એ જ તત્વોને આપણે ધ્યાનમાં રાખવાના છે. એટલે અહીંયા આપણે આ કાઢી નાખીએ છીએ. બરાબર, હું અહીંયા બીજી સ્ટેપ લખતી નથી. જેનો ઓક્સિડેશન બદલાય છે એ જ પરમાણુઓને આપણે ધ્યાનમાં લેવાના છે. માટે અહીંયા જો કે ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર બદલાય છે -3 + 2. આ એ પ્રક્રિયા છે જેની અંદર એક જ ઘટક એ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવે છે. એ પ્રક્રિયાને આપણે વિષમીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર, એટલે એ ઘટકને આપણે બે વખત લખવો પડશે. આગળ આપણે જોઈ ગયા છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારમાં વિષમીકરણની પ્રક્રિયા એટલે શું. તો એની અંદર આ જો અહીંયા ફોસ્ફરસ એ બે ઘટકો મળે છે આપણને, માટે આ જ ઘટક એ ઓક્સિડેશન પણ અનુભવે છે અને રિડક્શન પણ અનુભવે છે. એટલે આ ઘટકને આપણે બે વખત લખીશું. એ લખી નાખવાનું છે કે વિષમીકરણની પ્રક્રિયા છે હોવાથી એક જ ઘટક બંને પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન અનુભવે, તેથી
બે વખત લખો, બરાબર. એટલે હું અહીંયા ફરીથી લખું છું P4 solid plus P4 solid plus OH minus 1. આ બેસિક માધ્યમ છે, આપણે અહીંયા એને ધ્યાનમાં રાખવાનું નથી. PH3 gaseous form છે plus HPO2 minus aqueous. આયન છે એટલે aqueous, બરાબર. હવે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એને આપણે એ પરમાણુને આપણે બેલેન્સ કરવાના છે, સંતુલન કરવાના છે, બરાબર. જે પરમાણુના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, અહીંયા જુઓ તમે -3 હતું, બરાબર. પણ આપણે અહીંયા પરમાણુને બેલેન્સ કરવા માટે અહીંયા 4 ફોસ્ફરસ છે તો આપણે અહીંયા પણ 4 મૂકવા પડશે. એટલે અહીંયા આનાને પણ 4 કરી નાખવાના તમારે, બરાબર. એવી જ રીતે અહીંયા પણ તમે 4 મૂકશો તો અહીંયા એનો +2 હતો, બરાબર. અહીંયા કેટલો હતો? +2 હતો એનો ઓક્સિડેશન નંબર. તો અહીંયા પણ આપણે શું કરવા પડશે? તો એને 4 વડે ગુણી નાખવા પડશે, બરાબર. આજે આપણે 4 મૂક્યા છે એ 4 વડે ને ગુણી નાખવા પડશે. માટે અહીંયા ઓક્સિડેશન નંબર શું થશે ખબર છે? 4 × 12 અને -12 8. ખ્યાલ આવ્યો, બરાબર. હવે તમે જુઓ અહીં ગાડી કે પ્રક્રિયા નક્કી કરવાની છે. આપણે પરમાણુઓનું સંતુલન કર્યા પછી પ્રક્રિયા આપણે નક્કી કરીએ છીએ. સમીકરણ ઉપર લખું છું ફરીથી. P4 plus P4 solid છે plus OH minus 1 will give PH3 gaseous plus HPO2 minus aqueous, બરાબર. હવે તમે જો અહીંયા કે આપણે ઓક્સિડેશન અને રિડક્શન જે નક્કી કરવાના છે, આનો છે 0, આનો છે 0, અહીંયા છે આ 4 આગળ મૂક્યા છે મેં, ધ્યાન રાખજો, બરાબર. એટલે -12, અહીંયા ફોસ્ફરસ નું છે +8, બરાબર. હવે પ્રક્રિયા આપણે ક્યાં વધારો થયો છે અને ક્યાં ઘટાડો એ જોઈએ આપણે. તો 0 થી -12 તમે કોઈ પણ ઘટક સાથે લઈ શકો છો, બરાબર. અને આ +8, બરાબર. તો વધારો થયો છે અને ત્યાં ઘટાડો થયો છે. અહીંયા કેટલા વધારે છે? તો કે 12 ઇલેક્ટ્રોન, બરાબર. એ ઘટાડો છે અને ઘટાડો હોવાથી પ્રક્રિયા થાય રિડક્શન, બરાબર. અહીંયા 8 છે માટે 8 ઇલેક્ટ્રોન વધારો માટે પ્રક્રિયા છે ઓક્સિડેશન, બરાબર. હવે આપણે એની અંદર વધારો અને ઘટાડો બંને જોઈ લીધા. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ પણ નક્કી કરી લીધી છે. એના પછીનું સ્ટેપ છે થિયરી વચ્ચે લખી નથી કે પ્રક્રિયામાં પરમાણુનું સંતુલન થયા પછી ઓક્સિડેશન આંકના વધારા અને ઘટાડાના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ દર્શાવો. તો આપણે દર્શાવી દીધી છે. હવે આપણે ત્યાં કેટલો વધારો થયો અને કેટલો ઘટાડો થયો છે એટલે ટૂંકમાં એના પછીનો સ્ટેપ એ બતાવે છે કે જે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો જે વધારો અને ઘટાડો દર્શાવ્યો છે આપણે ઓક્સિડેશન આંકનો, એના આધારે બંનેમાં એ ઘટાડો અને વધારો સમાન કરવાનો છે, બરાબર. એટલે એના પછીનો સ્ટેપ અહીંયા 12 છે, અહીંયા 8 છે એટલે કોઈક સહગુણક વડે એને ગુણી અને ઓક્સિડેશન આંકમાં થતો વધારો અને ઘટાડો સમાન કરો, બરાબર. સહગુણક વડે ગુણી ઓક્સિડેશન અને ઓક્સિડેશન આંકમાં થતો વધારો અને ઘટાડો સમાન, બરાબર. એટલે આપણે અહીંયા જુઓ 12 હતા, બરાબર. ફરીથી હું લખું છું એ સમીકરણ P4 solid plus P4 solid plus OH minus aqueous will give PH3 gaseous plus HPO2 minus aqueous, બરાબર. હવે જો આપણને ખબર છે કે અહીંયા 0 0 -12 પ્લસ 8, બરાબર. આ પ્રક્રિયામાં આપણને ખબર છે કે 12 ઇલેક્ટ્રોન હતા, એના વડે આપણે 2 વડે ગુણી નાખીએ છીએ. બીજી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આપણને ખબર છે 8 હતા, એને આપણે 3 વડે ગુણી નાખીએ. = 24 થઈ ગયા, = 24 થઈ ગયા. આ પ્રક્રિયા છે એ રિડક્શનની છે, આ પ્રક્રિયા છે એ ઓક્સિડેશનની છે, બરાબર. તમે જેવું અહીંયા સહગુણક વડે ગુણો છો એટલે એ જેની સાથે સંકળાયેલું છે એની સાથે પણ ગુણવા પડશે, બરાબર. એટલે અહીંયા તમે જોયું કે આ પ્રક્રિયા છે તો અહીંયા સંકળાયેલી છે તો આની સાથે મારે 2 વડે ગુણવા પડશે અહીંયા, બરાબર.
એવી જ રીતે એ ક્યાં સંકળાયેલું છે તો અહીંયા પણ સંકળાયેલું છે માટે અહીંયા પણ મારે બે વડે ગુણવું પડશે ખ્યાલ આવ્યો અહીંયા ગુણવા પડશે તો ત્યાં પણ મારે ગુણવા પડશે બરાબર એવી જ રીતે અહીંયા 8 તારી 24 કરે છે આપણે બરાબર 8 ને 3 વડે ગુણીએ તો અહીંયા પણ મારે મૂકવા પડશે આ પ્રક્રિયા અહીંયા સંકળાયેલી છે એટલે બરાબર આ પ્રક્રિયા અહીંયા સંકળાયેલી છે એટલે મારે અહીંયા મૂકવા પડશે એ પ્રક્રિયા પાછી અહીંયા પણ સંકળાયેલી છે તો મારે ઉપર પણ મૂકવા પડશે 3 બરાબર ખ્યાલ આવ્યો એ બરાબર ધ્યાન રાખજો તમે જે પ્રમાણે અને સમીકરણની આધારે પરમાણુનું પણ બેલેન્સ આપણે કરેલું છે આગળ એટલે અહીંયા તમને ખબર છે તો 4 અહીંયા મૂકેલા હતા અહીંયા પણ 4 હતા તો એ કેટલા થશે તો કે 4 ને 2 વડે મલ્ટીપ્લાય કરવાના છે બરાબર એટલે અહીંયા આવશે 8 એવી જ રીતે ત્યાં પણ તો 4 તારી એટલે અહીંયા 12 થશે બરાબર ખ્યાલ આવી ગયો ઉપર આપણે પરમાણુનું બેલેન્સ કર્યું છે અને બેલેન્સ કર્યું છે માટે ત્યાં 4 આવશે એટલે 4 ને આપણે એટલા વડે ગુણીશું તો 4 નું 8 થશે અને ત્યાં 4 તારી 12 થશે બરાબર હવે આ થઈ ગયા પછી આપણે વીજભાર ચેક કરી લેવાનું છે છેલ્લું માધ્યમ છે એના આધારે માધ્યમ બેઝિક છે અને બેઝિક માધ્યમ હોવાથી આપણે OH- ત્યાં મૂકી શકીએ છીએ અને એના આધારે વીજભારનું બેલેન્સ કરવાનું છે વીજભારનું બેલેન્સ થાય એટલે જોડે જોડે H અને O પરમાણુ હાઇડ્રોજન ઓક્સિજન પરમાણુ બેલેન્સ કરવા માટે H2O મૂકવાના છે બરાબર તો છેલ્લું સમીકરણ હું લખું છું અહીંયા જો બરાબર ધ્યાન રાખજો 2p4 3p4 હવે અહીંયા જો વીજભાર તમે બરાબર ચલો તમે જો વીજભાર જોશો તો વીજભારની અંદર તમે જુઓ -12 વીજભાર મળે છે આ છે ને 12 છે આ બરાબર તો -12 વીજભાર મળે છે તો આ બાજુ પણ -12 હોવું જોઈએ તો OH- 1 ની આગળ જ હું 12 મૂકી દઉં છું એટલે શું થશે 12 OH- થઈ ગયો 12 વીજભાર બંને બાજુ સરખો બરાબર 8pH3 12HPO2 હવે જો તમે વીજભાર તો આપણે બેલેન્સ કરી દીધો છે બરાબર વીજભાર આપણે બેલેન્સ થઈ ગયો છે હવે વાત રહી છે H અને O પરમાણુ સંતુલન કરવા માટે અહીંયા તમે જોશો તો 12 ઓક્સિજન છે પણ અહીંયા 24 ઓક્સિજન છે 12 હાઇડ્રોજન છે અહીંયા 12 હાઇડ્રોજન ઓક્સિજન 24 છે ત્યાં બરાબર ત્યાં ઓક્સિજન કેટલા છે 24 છે અને અહીંયા તમે જોશો તો 12 હાઇડ્રોજન છે તો અહીંયા બીજા 8 તારી 24 હાઇડ્રોજન બીજા છે બરાબર 8 તારી 24 હાઇડ્રોજન બીજા છે તો એ પ્રમાણે આપણે અહીંયા પાછું બેલેન્સ કરવું પડશે એટલે આપણે અહીંયા શું મૂકીશું ખબર છે પાણીના અણુ આ તરફ મૂકવાના છે 12H2O હવે તમે જો બંને બાજુ બરાબર ફોસ્ફરસ કેટલા છે 4 દુ 8 4 તારી 12 એટલે 12 ને 8 કેટલા થયા 20 અહીંયા તમે જુઓ 8 ફોસ્ફરસ આ અને 12 ફોસ્ફરસ આ છે તો 12 ને 8 થઈ ગયા 20 બરાબર ઓકે ફોસ્ફરસ બેલેન્સ થઈ ગયું ઓક્સિજન જુઓ 12 અને આ 12 ઓક્સિજન છે 24 થયા તો આ ઓક્સિજન તમે અહીંયા લેશો તો 12 દુ 24 થઈ ગયા ઓક્સિજન તો ઓક્સિજન પણ બેલેન્સ થઈ ગયા વીજભાર -12 તો અહીંયા પણ -12 છે વીજભાર પણ બેલેન્સ થઈ ગયો હાઇડ્રોજન ચેક કરી લો 12 દુ 24 હાઇડ્રોજન અને બીજા આ 12 હાઇડ્રોજન આ બરાબર તો 24 ને 12 કેટલા થશે 36 તો એ થઈ ગયા તો અહીંયા પણ તમે જુઓ 8 તારી 24 હાઇડ્રોજન છે આ 24 થી બીજા 12 એ થઈ ગયા 36 બરાબર એટલે હવે તમે જુઓ કે રેડોક્સ પ્રક્રિયા આપણી આ એ સમતોલ થઈ ગઈ છે ઓક્સિડેશન આંક પદ્ધતિના આધારે બરાબર આવી જ રીતે આપણે એસિડિક માધ્યમમાં પણ કરી શકીએ છીએ બેઝિક માધ્યમમાં કોઈ બીજી પ્રક્રિયાઓ દર્શાવી હોય તો એમાં પણ આપણે આ જ વસ્તુ કરવાનું છે H2O ઘણી વખત આ તરફ એક જ જગ્યાએ પણ એડ થઈ શકે છે ઘણી વખત સામેની તરફ પણ એડ કરવા પડે છે એ જેવી રીતે તમારું બેલેન્સિંગ આવતું હોય H અને O પરમાણુનું એ પ્રમાણે આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ બરાબર ઘણી વખત બંને બાજુ વીજભાર 0 પણ થઈ જશે ઘણી વખત બંને બાજુ વીજભાર સરખો પણ આવશે જેમ કે અહીંયા -12 છે તો સામે -12 છે બરાબર ખ્યાલ આવી ગયો આ પ્રક્રિયા આપણે ઓક્સિડેશન આ પદ્ધતિથી બેઝિક માધ્યમમાં આપણે સંતુલન કરી છે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે બરાબર આવી જ રીતે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એસિડિક માધ્યમમાં એક સમીકરણ બીજું જોઈ લઈશું